કે મારે જવું છે ચાલીને, અને પછી જ્યારે આપણે જે એ ઈચ્છા પૂરી થાય ને ત્યારે જે આનંદની અનુભૂતિ અદ્ભુત હોય છે એમ કે કે આ પેલું આપણે કંઈક એચીવ કરી લીધું હોય ને મોટું એમ એવું મને ફિલિંગ આવી હતી એમ. અને પછી એ જે હું ચડી ગઈ પછી મને થયું કે આટલું હું ચડીને આવી છું, એક શ્રદ્ધા કે ભગવાનની શ્રદ્ધા કે જેને મને ચડાવી આટલું એમ, એ હું માનું છું એમ કે ભાઈ એકદમ પોઝિટિવ વાઇબ્સ ને એના લીધે. અને પછી જ્યારે એમ થયું કે હવે ધર્મશાળામાં મારે સુવા જ જવાનું છે, પણ હું જેની માટે આવી છું તો પહેલાં એકવાર દર્શન તો કરી લઉં. અને મેં જોયું તો ભગવાન કેદારનાથના કપાટ ખુલ્લા હતા અને છેલ્લે પેલી ત્યાં ધૂપ આરતી થતી હતી, છેલ્લે કપાટ બંધ કરે પહેલાં. અને એ જે હું ઊભી રહી અને મારો એકદમ એટલે બધો થાક બાક આમ એ જે અનુભવ થયો ને આમ જોવાનો પ્રત્યક્ષ કે ભાઈ જેને મળવા હું આવી છું એમ, જેને દર્શન કરવા માટે હું આમ આવી આટલું બધું એમ, એ એકદમ અદ્ભુત હતો એમ કે એના માટે કોઈ શબ્દ નથી મારી પાસે. લાઈફ ગોઝ ઓન વિથ વૈશાલીમાં દેવલબેન તમારું સ્વાગત છે. દેવલબેન એક જર્નલિસ્ટ છે, અત્યારે એક લીડિંગ ન્યૂઝપેપરની અંદર પૂર્તિ વિભાગમાં કામ કરી રહ્યા છે અને હાલમાં જ તેઓ ચારધામની યાત્રા પૂરી કરીને આવ્યા છે. ત્યારે આપણે તેમના અનુભવો વિશે જાણીએ. ઓકે, દેવલબેન મને થોડું તમારા વિશે જાણકારી આપો કે જ્યારે તમારી પાસે તમને ખબર પડી કે મારે ચારધામની યાત્રાએ જવાનું છે ત્યારે તમારો અનુભવ મતલબ એક્સાઇટમેન્ટ કેવું હતું એ ટાઈમ? એક તો ચારધામની યાત્રા હું કરીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. હા, મને કેદારનાથ જવાની બહુ જ ઈચ્છા હતી કે ભાઈ મને ટ્રેકિંગનો બહુ શોખ છે, એટલે મેં એવું વિચાર્યું હતું કે હું કેદારનાથ ટ્રેક કરીને જઈશ. બસ મારી લાઈફની એક હતી. 2 વર્ષથી હું વિચારતી હતી કેદારનાથ જવું, પણ કંઈ થતું નહોતું. અને અચાનક જ મારા હસબન્ડના ફ્રેન્ડ્સ એ બધાએ નક્કી કર્યું કે આપણે ચારધામ જઈએ. તો હું એકદમ એક્સાઇટ થઈ ગઈ કે અમે લોકો ફરવા જતા હોઈએ છીએ, નાની નાની ટ્રીપ કરીએ, પણ આવી ચારધામની ટ્રીપ અને આટલી લાંબી 12-13 દિવસની, એટલે મારા કરિયરમાં પણ મેં ક્યારેય 12-13 દિવસની એટલે વર્કમાંથી છુટ્ટી લઈને 12-13 દિવસ હોય ફરવા ગયું હોય, આવી રીતે કર્યું હોય, એ પહેલી ટ્રીપ હતી. એટલે હું બહુ એક્સાઇટ હતી કે ચલો કેદારની સાથે બદ્રીનાથ અને મારી ચારધામ પણ પૂરી થશે એમ. દેવલબેન, આના માટે તમે શરૂઆતથી કઈ વસ્તુઓનું ધ્યાન રાખતા હતા અને આના માટે કંઈક પ્રિપરેશન કરી હોય તમે, કે તમે કોઈ વસ્તુઓને ધ્યાનમાં રાખી હોય કે પેકિંગ કરતી વખતે કોઈ ધ્યાનમાં રાખ્યું હોય એવી કોઈ બાબત હોય તો જણાવો. એક તો પહેલાં જવાનું હોય છે ને એટલે લોકો આપણામાં એવી મેન્ટાલિટી હોય છે કે કપડાં બધા લઈ જવાના, નાસ્તા બધા લઈ જવાના, એ બધું ઓકે છે, નાસ્તા કપડાં, પણ સૌથી પહેલાં હેલ્થ છે. કે જ્યારે તમે બુકિંગ કરાવો છો તો જનરલી બધા બુકિંગ કરાવો તો મહિના 2 મહિના પહેલાં કરાવતા જ હોય છે. તો જ્યારથી તમારું બુકિંગ સ્ટાર્ટ થયું તો તમે પહેલાં તો ચાલવાની પ્રેક્ટિસ કરો. એટલે એવું નથી ત્યાં આગળ હેલિકોપ્ટર, ખચ્ચર, ઘોડા બધું જ મળી જાય છે, પણ ચાલવાનું એટલા માટે કે છતાં પણ ચાલવાનું થતું હોય છે એમ કે ભાઈ તમે ખચ્ચર કરો એટલે એવું નહીં. ધારો કે કેદારનાથ જાઓ તો તમારે મતલબ સોનપ્રયાગથી પણ પેલા શટલ મળે, 2-3 કિલોમીટર, 5-4, એટલે ચાલવાનું થાય જ એમ ચારધામમાં. એટલે તમારે બેટર છે કે જ્યારથી તમે બુકિંગ કરાવો ત્યારથી રોજ ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. મેં પણ એવું ચાલુ કર્યું હતું કે મારા કામમાંથી થોડી લઈ અને હું રોજ 20 મિનિટ 30 મિનિટ એ વધારતી ગઈ અને રોજ મેં સતત 2 મહિના ચાલી છું કે જેથી મને ત્યાં પ્રોબ્લેમ ના થાય એમ ચાલવામાં. ચાલવા ઉપરાંત તમે કોઈ ખાસ વસ્તુઓની પેકિંગમાં તૈયારી કરી હોય કે જે વસ્તુઓ તમારા ધ્યાનમાં, તમારે કોઈ બીજાને કોઈ મેસેજ આપવો હોય તો તમે શું આપશો કે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? એક તો મેડિકલ કે ભાઈ મેડિકલ એટલે ધારો કે આપણે એવું વિચારતા હોય છે કે આપણે યંગ છે એટલે આપણને કશું ના થાય કે ભાઈ એવું. અને એવું નથી કે એજેડ લોકોને દવાનું ધ્યાન રાખવું, એવું નથી કે બધાએ લોકોએ પોતાનું જે હેલ્થનો પ્રોબ્લેમ હોય કે ભાઈ જે થાઇરોઇડ છે, બીપી છે, ડાયાબિટીસ છે, એ બધું અત્યારે તો કોમન થઈ ગયું છે. તો એ તમારે ત્યાં જવાના છો તો તમારા જે ડૉક્ટર છે જેની તમે ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, એટલે જેની પાસે તમે દવા લો છો, તો એને એકવાર એને મળો અને એને કહો કે મારે આવી રીતે જવું છે તો મારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે બધાની મેડિકલ જે હેલ્થ જે કન્ડિશન છે અલગ છે. ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે કે ગમે ત્યારે બદલાતું રહે છે. અચાનક વરસાદ પડે, અચાનક બરફ પડે, એટલે એમાં તમારે અહીંયા આપણે આટલા ગરમીમાંથી ત્યાં જઈએ છીએ તો હેલ્થ ઉપર પહેલાં અસર થાય. એટલે બધાએ દવાઓ બધી જ સાથે લઈ જવી જોઈએ. અને નોર્મલ ધારો કે તમને બીપી કે કશું જ ના હોય પણ તમે જે પેઇન કિલર જે છે, શરદી ખાંસીની દવા છે, એવી બધી જે મેટાસિન છે, એટલે કે જે તમને થાય અને તમે લઈ શકો. એટલે પહેલાં તો દરેકે વ્યક્તિએ યંગ હોય કે ઓલ્ડ એને પોતાના ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ અને એ કે પ્રમાણે તમે દવા સાથે રાખવી જોઈએ. વોમિટિંગ એટલે ડૉક્ટર જ તમને કહેશે કે તમારે કઈ કઈ દવા રાખવી એમ, એકદમ જ તમે પેકિંગ કરીને જતા રહો નહીં. તમે અહીંયાથી જર્ની શરૂ કરી અમદાવાદથી, ત્યારે પહેલું સ્ટોપ કયું હતું
અને આ એક જર્ની છે એ તમને કયા પ્રકારની ફીલ આપી, તમે શું અનુભવ્યું આ ચારધામની યાત્રા દરમિયાન, એના વિશે જણાવો. એકદમ પોઝિટિવ વાઇબ્સ, જોરદાર પોઝિટિવ વાઇબ્સ, એટલે એની માટે કોઈ શબ્દ નથી, એટલે પોઝિટિવ વાઇબ્સ મળ્યા. અહીંથી અમે લોકો દિલ્હી ગયા અને દિલ્હીથી પછી અમે ટૂર ટ્રાવેલ્સમાં ગયા હતા. તો અમારા ટ્રાવેલ્સવાળા ભાઈ આવી ગયા હતા, તો અમને ત્યાંથી દિલ્હીથી હરિદ્વાર લઈ ગયા. એટલે હરિદ્વાર અમારો સ્ટે હતો અને બીજા દિવસથી અમારો પ્રવાસ ચાલુ થવાનો હતો મોર્નિંગ. તો એ દિવસે અમે પછી હરકી પૌડી જ્યાં મતલબ હરિદ્વારમાં ગંગાની આરતી કરી. અને જે ગંગામાં એ જે માહોલ જે છે ને, ત્યાંથી જ આપણને પોઝિટિવ વાઇબ્સ મળવાનું ચાલુ થઈ ગયું. આપણને લાગે કે આ જે એક અલગ માહોલમાં આવી ગયા હોય એવી ફિલિંગ આવતી હતી અંદરથી પણ, અને એકદમ પોઝિટિવ વાઇબ્સ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને જે ગંગાની આરતી કરી આપણે અને જે આપણા પગ ને બધું જે ગંગામાં આપણે ખાલી ગંગાનું પાણી પણ સ્પર્શ કર્યું ને, તો આપણને એમ થયું અરે એમ અદ્ભુત. આમાં એક ધાર્મિક આધ્યાત્મિક સફર કહેવાય, પણ આ મેન્ટલ પીસ માટે, મેન્ટલ હિલિંગ માટે પણ એક સારો ઓપ્શન છે એમ. હા, અત્યારે બધા એવું કહે છે કે ભાઈ ચારધામની યાત્રા આપણે એજ થઈ ગયા પછી જ કરવી જોઈએ, તો એવું નથી. અત્યારે બહુ જ બધી યંગ જનરેશન પણ ત્યાં આવે છે અને તું કહે છે એમ એકદમ પોઝિટિવ વાઇબ્સ અને મેન્ટલી હિલિંગ મળે છે. તમે તમારા જે વર્કમાં ફસાયેલા હોય, ગળાડૂબ હોય, અને અત્યારનું વર્કલોડ એટલો બધો હોય છે કે લોકો સ્ટ્રેસમાં આવી જાય છે. અને આ એક હિલિંગનું કામ કરે છે એમ, બધી જ રીતે એમ. તો એટલે એવું નથી કે ભાઈ એજ થાય પછી જ ચારધામ કરો. તમે જ્યારે પણ તમને ટાઈમ મળે છે અને યંગ એજમાં કરો તો બેસ્ટ છે. દેવલબેન, હરિદ્વાર પછી તમે નેક્સ્ટ તમારું ડેસ્ટિનેશન કયું હતું અને ત્યાં કેવા અનુભવ થયા, ક્યાં કઈ જગ્યાની વિઝિટ કરી, એના વિશે જણાવો. હરિદ્વાર પછી અમારે યમનોત્રી અમારું હતું. યમનોત્રીમાં ત્યાં 6 કિલોમીટર ચડવાનું છે. તો અમે લોકો બધાએ ત્યારે ઘોડો કરી લીધો હતો, ઘોડા ઉપર ગયા હતા. એટલે ચડવાનું બહુ હાઈટ ઉપર છે અને રસ્તો નાનો છે, તો એટલે થોડી એમ ડર પણ લાગે આપણને. અને જ્યારે ઉપર ગયા યમનોત્રી અને જે દર્શન કર્યા, અને બધા કહેતા કે બહુ લાઈન હતી ને બધું. હા, લાઈન હતી પણ એટલો બધો કેઓસ પણ નહોતો. ઓકે, સરસ રીતે અમારા દર્શન થઈ ગયા. અને જ્યારે પણ નીચે આવતા હતા ઘોડા ઉપરથી, ત્યારે એકદમ ડર લાગતો હતો, કારણ કે એકદમ નીચે હતું અને અમે જોયું કે ઘોડાના પગ જે છે ને, મતલબ એ સ્લીપ ખાઈ જતા હતા. એટલે મતલબ પડવાની બીક લાગતી હતી. અને જોતા હતા પણ હતા કે ઘણા ઘોડા બેસી જતા હતા એમ. એટલે પછી અમે અમારા ઘોડાવાળાને કહ્યું કે ભાઈ જ્યારે નીચે ઉતરવાનું એકદમ આવે ને જ્યાં તો ત્યાં અમે ઉતરી જઈશું, અમે થોડું ચાલી લઈશું અને પછી બેસી જઈશું એમ, કે જેથી પડી ના જઈએ એમ. અને આપણે એવું ઘોડાવાળાને વિનંતી કરતા હોય અને કહીએ છીએ તો ઘોડાવાળા ઊભા રાખે છે કે ઓકે હા, તમે થોડું ચાલી લો એમ, એટલે આપણી સેફટી માટે એમ. બરાબર. એ પછી તમે કઈ જગ્યાએ ગયા અને તમારા ખાસ આ જર્ની દરમિયાન કોઈ ખાસ એવા અનુભવો હોય કે જે તમે બીજા સાથે શેર કરવા માંગતા હોય, કે જે વધારે હાઇલાઇટ કરવા જેવા હોય અને એનાથી કોઈને હેલ્પ મળી શકે? એક તો અમારે મેડિકલ ઇમરજન્સી આવી હતી રસ્તામાં. મારા હસબન્ડને જ પથરીનું પેઇન થયું હતું. એમને ક્યારે પથરી આઈ થિંક 4 થી 5 વર્ષ પહેલાં પેઇન થયું હતું, બધું ઓકે થઈ ગયું હતું. પછી તો કોઈ એમને પ્રોબ્લેમ નહોતો. એમને થોડો શ્વાસની પણ તકલીફ, તો અમે શ્વાસનું તો બધું લઈને ગયા હતા કે અમને ખબર છે કે આ થશે, તો એ બધી દવા હતી. પણ પથરીની અમારી પાસે દવા હતી નહીં, એમને કંઈ પ્રોબ્લેમ હતો ને અચાનક જ સડનલી થયું. તો કઈ જગ્યાએ આ બન્યું? યમનોત્રી. પછી અમારા ટૂરમાં જ બીજા ભાઈ હતા કે જેની પાસે આવી દવા હતી અને અમે લીધી અને ઓકે રહ્યું એમ. એટલે પછી એ થોડા ઓકે થઈ ગયા. પણ પછી અમે ગંગોત્રી ગયા, તો ગંગોત્રીમાં પછી ફરીથી એમને પેઇન ચાલુ થયું. અને યમનોત્રી ગયા તો યમનોત્રીમાં એમને પેઇન થયું હતું સ્ટાર્ટ માઇનોર. એટલે એમને પહેલાં આવું પથરીનું પેઇન થયું છે, એટલે એમને પોતાને ખ્યાલ આવી ગયો કે ભાઈ મને આ પથરીનું જ પેઇન છે એમ. પછી ત્યાં રીતે દવા આપી અને ઓકે થઈ ગયા. અને પછી અમે ત્યાંથી અમારું યમનોત્રીની યાત્રા પતી અને અમે ઉત્તરકાશી આવ્યા. ઉત્તરકાશીમાં ઓકે હતું અને પછી બપોરે 3 વાગે અમે હોટલમાં હતા અને એમને અચાનક પેઇન ચાલુ થઈ ગયું અને એકદમ વરસાદ પણ એક બાજુ પડતો હતો અને આવું બધું. હવે હોટલવાળાને અમે કહ્યું કે ભાઈ આવું છે હવે, અને એમને આવું પહેલાં જ્યારે થયું હતું તો ઇન્જેક્શન અપાઈ અને થાય. હવે ઇન્જેક્શન લેવા માટે ડૉક્ટર જોઈએ, એટલે હોટલવાળાએ પણ અમને સપોર્ટ કર્યો. અને એમે એવું કીધું કે અહીંયા અમે કીધું ગુજરાતથી અમે આવી છે, ત્યાં આવી રીતે મેં કીધું એમને કે 108ની વ્યવસ્થા છે, અહીંયા એવું 108 કે કશું છે? તો હોટલવાળાએ સામે થયું કે હા 108ની વ્યવસ્થા છે, તમે 108 બોલાવી લો એમ. તો અમે 108 બોલાવી. તો આપણે અહીંયા જેમ ગુજરાતમાં 10 થી 15 મિનિટમાં
108 આવી જાય છે ત્યાં એવું ના થવું, ત્યાં કલાકે આવી સમહાવ કે ટ્રાફિકનો પ્રોબ્લેમ હતો કે વરસાદ સમથિંગ કંઈ પણ એમ. અને ત્યાં સુધી જે પેઇન ને બધું થયું એ અનબેરેબલ હતું એમ. એટલે એ અમે બહુ જ જર્નીમાં અમારા માટે આવું રહ્યું એમ કે ભાઈ હેરાન ગતિ થઈ. પછી એ લોકોએ ઇન્જેક્શન ને બધું આપ્યું, સારવાર આપી, અને એ લોકોએ અમને કીધું પણ ખરું કે તમારે આગળ જવું છે, તમને કોઈ પ્રોબ્લેમ ના થાય તો બીજું એક ઇન્જેક્શન એક્સ્ટ્રા તમે સાથે રાખો કે જેથી રસ્તામાં તમને આવો કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે મેડિકલ સેવા પણ મળી ગઈ. એટલે મારે એ પણ કહેવું છે કે ગમે ત્યારે એટલે આ તમે કોઈ પણ ધામમાં ક્યાં પણ જાઓ તો મેડિકલ 108 તો મળે જ છે. અને કોઈ પણ ધામની નીચે ત્યાં આગળ પણ મેડિકલ કેમ્પ્સ હોય છે. અને કેદારનાથમાં તો વચ્ચે વચ્ચે પણ છે મેડિકલ. તો આવું કંઈ હોય તો ડર્યા વગર તમારે દરેક વ્યક્તિએ કંઈ પણ હોય તો તમને આમ લાગે કે માઇનર આપણને એવી ટેવ હોય છે કે ભાઈ માઇનર પ્રોબ્લેમ હોય એટલે એમ કે હવે ચાલો ને ચાલશે, આટલું પતાવી દઈએ પછી લઈએ, તો એવું ના કરો. તમને જ્યારે પણ થોડું પણ માઇનર ચાલુ થાય કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ, તો ત્યારે તમે આસપાસના તરત મેડિકલ કેમ્પ હોય એનો કોન્ટેક્ટ સાધો જેથી તમે આગળ હેરાન ના થાવ એમ. બહુ બહુ અગત્યની વાત છે. અને આ દરમિયાન મેન્ટલ એટલે આપણે હેરાન થતા હોઈએ છીએ, એના પછી આટલું થયા પછી તમારા હસબન્ડ અને તમે કેવી રીતે આગળની જર્ની ચાલુ રાખી? અમે લોકો એટલે અમારું ગ્રુપ સારું છે, તો મારા હસબન્ડ થોડી હિંમત હારી ગયા હતા કે ભાઈ હવે હું ગંગોત્રી નથી આવતો. અમારે બીજા દિવસે ગંગોત્રી જવાનું હતું. તો અને પછી પાછું અમારે એ જ હોટલમાં પાછું આવવાનું હતું. તો કે ભાઈ હું નહીં આવું, કે પછી મને કંઈ થાય કરે ને એમ. પણ મેં અને મારા હસબન્ડના બધા ફ્રેન્ડ છે એ લોકો એને હિંમત આપી કે ના હવે આટલું આવ્યા છે અને 4 ધામ કરવા નીકળ્યા છે તો એક ગંગોત્રી સ્કીપ થઈ જઈશ તો પછી કેવી રીતે એમ. એટલે એમને હિંમત આપી કે ના આવવાનું જવાનું તો બધા જોડે જ જવાનું છે એમ. એટલે અમે લોકો બધા પછી અને એમને પણ એકદમ સારું થઈ ગયું હતું અને અમે લોકો પછી ગંગોત્રી ગયા. એના પછીનું તમારું કેદારનાથ જે તમારું ડ્રીમ ડેસ્ટિનેશન હતું, એનું અનુભૂતિ કેવી રહી અને એ કેવી રીતે પહોંચ્યા? કેદારનાથ તો બહુ જ આમ યાદગાર રહેશે. જવાની બહુ ઈચ્છા હતી અને ત્યાં અમે લોકો હેરાન બહુ જ થયા ત્યાં કેદારનાથમાં. બધા તમે લોકો છાપામાં વાંચતા હશો કે એટલી બધી ભીડ છે અને કેઓસ છે અને રસ્તામાં, એટલે એવું બધું જ હતું. એકચ્યુઅલી મતલબ પ્રશાસનને ખબર હતી કે ભાઈ લોકોની ભીડ આટલી વધી રહી છે, તો એ લોકોએ કોઈ પણ જાતની સગવડ નથી કરી. જેમ આપણે અંબાજી, બહુચરાજી બધા મોટા મોટા ધામો છે, ત્યાં આગળ જ્યારે વસ્તી વધી જાય, બધાને ખબર છે ચોમાસો કે પૂનમ હોય ત્યારે લોકો આટલા આવતા હોય છે, તો આપણે કેમ કેટલી બધી આપણી જે ગવર્મેન્ટ છે કે પ્રશાસક છે એ લોકો કેટલી બધી સગવડ કરે છે કે જેથી જે યાત્રાળુઓ, જે પ્રવાસીઓ છે એ લોકોને હેરાનગતિ ના થાય. ત્યાં આગળ એવું કશું જ નહોતું. મતલબ કોઈ પોલીસની એટલી બધી વ્યવસ્થા નહીં. 2-4 પોલીસવાળા હતા, એ ભીડના જે ભીડ હતી એના ફોટા પાડવામાં અને વિડીયો ઉતારવામાં મશગુલ હતા. અમારી ગાડી જે છે સીતાપુર પહેલાં તો સ્ટે હતો. મોટાભાગના બધા જે ટ્રાવેલર્સવાળા છે સીતાપુર સ્ટે હોય છે. ત્યાં ગાડી તમારે ઊભી રાખવાની અને ત્યાંથી જેટલા યાત્રાળુઓ હોય એ લોકો ચાલી અને સોનપરાગ જાય. અને સોનપરાગથી ગૌરીકુંડના ત્યાં આગળ ગવર્મેન્ટ થ્રુ જ જીપ મળતી હોય છે ને એ જીપમાં બધાએ ત્યાંથી ગૌરીકુંડ જવાનું હોય છે. તો અમારી ગાડી જ્યાં મતલબ પાર્કિંગ હતું, તો એ પહેલાંથી જ એટલી બધી ભીડ હતી, રસ્તામાં ટ્રાફિક એટલો જામ હતો. તો અમે લોકો લગભગ 12 વાગે નીકળ્યા હતા કે ભાઈ વહેલા જઈએ તો વહેલા થાય, તો રસ્તામાં જ ટ્રાફિક એટલો જામ હતો. તો અમને એમ થયું કે આ તો કેવી રીતે. અને મારા હસબન્ડના ફ્રેન્ડ બધા રસ્તામાં રિસલ ટ્રાફિક જે આગળ જે છે, તો એવું હતું કે એવું કહે છે કે ટ્રાફિક જામ, પણ આગળની જે ગાડીઓ બધી હતી આગળ એ લોકોના જે ડ્રાઈવરો છે એ લોકો ગાડીમાં સૂઈ ગયા હતા અને પેસેન્જરો સૂઈ ગયા હતા કે ભાઈ આગળ જામ છે એમ કરી. આ લોકો નીચે ઉતરીને બધા પેલા આગળવાળાને, એટલે કોઈ પોલીસવાળા નહોતા, વ્યક્તિએ બધાને, એટલે એ લોકોએ આગળવાળાને જગાડ્યા કે ભાઈ જાગો અને આગળ. એવી રીતે કરીને અમે લોકો 2 થી 3 કિલોમીટર ચાલ્યા, આગળ ગયા. અમારી ગાડી આગળ ગઈ. પછી પણ આગળ એટલો જામ હતો, તો પછી એમ થયું કે હવે તો આમાંથી તો કોઈ રસ્તો નથી. તો પછી અમે લોકોએ કીધું કે હવે આપણે ચાલીને જ જઈએ એમ. તો બધા અમે લોકો ઉતરી ગયા. રિસલ અમે ચાલીને સોનપ્રયાગ સુધી પહોંચ્યા. એટલે સોનપ્રયાગ પહોંચ્યા એટલે અમને એવું હતું કે ભાઈ આટલું ચાલ્યા છે 5 થી 7 કિલોમીટર, તો હવે તો પેલા 7 કિલોમીટરના પેલા શટલ મળી જશે, જીપ જે સોનપ્રયાગથી ગૌરીકુંડ જાય છે એના. પણ આ મેં તમને કીધું કે જે પ્રશાસનને કારણે જે ભીડ હતી, એના કારણે એ લોકોએ ટ્રાફિક એટલે પબ્લિકને મતલબ કરવાના બદલે, કંટ્રોલ કરવાના બદલે એ લોકોએ શું કર્યું કે પેલા જે જીપવાળા જતા છે ને એ બંધ કરાવી દીધા. એ લોકોએ એવું એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ જે જીપવાળા જાય છે ને એ જીપ નહીં જાય. એટલે જેને પણ કેદારનાથ એટલે જવું, એટલે ગૌરીકુંડથી જ કેદારનાથ સ્ટાર્ટ થાય, તો ગૌરીકુંડ પહોંચવું હોય એ જે 7 કિલોમીટરનો રસ્તો છે એ બધાએ ચાલીને જવું પડશે.
જેને ચાલીને જવાની ઈચ્છા હોય એટલે જે ચાલીને જાય બરાબર. હવે ઓલરેડી અમે 7 થી 8 કિલોમીટર ચાલીને ત્યાં આવ્યા હતા અને આ 7 કિલોમીટર બીજું હતું. પણ પેલું કેવું કે ઉત્સાહ હતો અમારામાં, એવો ઉત્સાહ હતો કે ભાઈ ના ભાઈ ગમે તે થાય, આટલું ચાલે તો આટલું વધારે ચાલી નાખીશ એમ, પણ ત્યાંથી તો ઘોડા મળી જ જશે ને એમ. એટલે અને જવું છે, નીકળ્યા છે એકવાર તો જવાનું જ છે એમ, એક સંકલ્પ છે કે જવું છે એમ. તો એટલે અમે બધાએ મતલબ ગયા એટલું ચાલીને. એટલે અમે લોકો 14 કિલોમીટરથી 14 થી 15 કિલોમીટર ચાલીને ગૌરીકુંડ પહોંચ્યા. અને એ દરમિયાન બધા લોકો જે યંગ જનરેશન હતી બધા અમે બધાએ પ્રશાસન હાય 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 એનો હલ્લો બોલાયો કે ભાઈ આવું ના હોય એમ થોડું. અને એવું નથી, જો એ કંટ્રોલમાં ધારે તો કરી શકે એમ હતા જ. અને આ એક દિવસે થયું એવું નથી, પહેલેથી થતું આવ્યું છે. એ જોવે છે કે ભાઈ આટલી બધી છે તો પછી એ લોકોએ કંટ્રોલ કરવું છે, પછી એ પ્રશાસન હાય હાય એના નારા ચાલુ કરે એમ, એવું થયું. એટલે એ અમને યાદગાર રહી ગયું. પછી ત્યાંથી ગૌરીકુંડથી ઘોડાઓ મળતા હોય છે અને ડોલી મળે છે, પીટ્ટુવાળા મળે છે. એટલે જેને જેમ કરવું હોય. તો અમારા બધા ફેમિલીમાંથી બધા ઘોડા ઉપર ગયા હતા. તો મારી એવી બહુ જ ઈચ્છા હતી કે ભાઈ હું ચાલીને જઈશ. તો હું બીજું એ જે 18 કિલોમીટર છે એ ચાલીને ચડી. વાવ, એટલે તમે ઓલરેડી 14 કિલોમીટર ચાલ્યા હતા એના પછી તમે કેદારનાથ ચડીને ગયા. હા, 18 કિલોમીટર એ ચડીને ગઈ એમ. વાવ વાવ, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો ચાલવાનો? એમાં તમે એકલા હતા તમારા ગ્રુપમાંથી? હા, એ એક્સપિરિયન્સ જોરદાર હતો. એટલે શરૂઆતમાં એ ભાઈ હતા જે બીજા ગ્રુપમાં અમારી સાથે હતા, પછી અમે લોકો અલગ થઈ ગયા હતા સમહાવ. તો એક્સપિરિયન્સ અદ્ભુત રહ્યો કે પોતાની જાત સાથે અને આ આખું જે કુદરતી જે વાતાવરણ છે એની સાથે તમને આમ એક મલબમય થવાનો જે તમને ચાન્સ મળ્યો એમ. અને રસ્તામાં જોતા જોતા કે ભાઈ એનું જે અદ્ભુત સૌંદર્ય, એક બાજુ વરસાદ પડે એકદમ, એક બાજુ કશું જ ના હોય અને વાદળો આપણી સામે બનતા હોય એમ. એટલે જોતા જોતા જવાનું એકદમ અદ્ભુત અનુભવ રહ્યો એમ. એ ઉપર ગયા પછી જ્યારે તમે કેદારનાથના દર્શન કર્યા અને એ ટાઈમનો શું અનુભવ હતો? અને આની કેદારનાથની આજુબાજુ તમે કોઈ જગ્યાએ વિઝિટ કરી હોય કે જોવા જેવી જગ્યાઓ હોય તો એના વિશે કહો. એટલે જો મારા ફેમિલી અમારો તો નાઇટ કેદારનાથ ત્યાં ઉપર સ્ટે હતો. એટલે અમારી જે હોટલ જે હતી ધર્મશાળા, અમને ઉપર ધર્મશાળા આપી હતી. તો ધર્મશાળામાં મારા ફેમિલી વાળા 3 વાગે અમે લોકો મેં ચાલવાનું ચાલુ કર્યું હતું અને એ લોકો હોર્સ ઉપર ગયા હતા. તો ઘોડા ઉપર એ લોકો 9 વાગે પહોંચી ગયા હતા અને મને ત્યાં પહોંચતા 10 સાડા 10 જેવું થઈ ગયું હતું. તમે ક્યારે જર્ની શરૂઆત કરી હતી અને ક્યારે પહોંચ્યા? હું 3 વાગે મેં ચાલવાનું ચાલુ કર્યું હતું. બપોરે? હા, બપોરે 3 વાગે ચાલુ. અને પેલું તો આગળનું ચાલ્યા હતા એ તો હતું જ. એ નહીં, આ એમને ગૌરીકુંડથી ચાલવાનું કેદારનાથ જવાનું 3 વાગે ચાલુ કર્યું હતું અને 11 વાગે હું કેદારનાથ પહોંચી ગઈ હતી. હા, રાત્રે 11 વાગે. એટલે રસ્તામાં તકલીફ થોડી પડી જ્યારે અંધારું થઈ ગયું ત્યારે, કે લાઇટો નહોતી, વરસાદના કારણે બહુ જ બધો કીચડ હતો. એટલે પેલા મોબાઈલની લાઇટમાં આપણે જવું પડે એટલે એ સ્પીડ થોડી ઘટી જાય એમ. પણ બાકી ચાલવાનો અનુભવ અદ્ભુત છે. અને એવું નથી બધા કહે છે કે ભાઈ ચાલીને ના જઈ શકાય ને એવું. મને કોઈ શ્વાસની તકલીફ ના થઈ, કશું જ નહીં, કારણ કે મેં પહેલાં પ્રેક્ટિસ કરી હતી ચાલવાની એટલા માટે. એટલે એ ચાલવાનો મારો અનુભવ અદ્ભુત રહ્યો. અને આમ આપણે મનથી જે ઈચ્છા કરી હોય કે મારે જવું છે ચાલીને, અને પછી જ્યારે આપણે જે એ ઈચ્છા પૂરી થાય ને ત્યારે જે આનંદની અનુભૂતિ અદ્ભુત હોય છે એમ. કે આમ કે પેલું આપણે કંઈક એચીવ કરી લીધું હોય ને મોટું એમ, એવું મને ફિલિંગ આવી હતી એમ. અને પછી એ જે હું ચડી ગઈ પછી મને થયું કે આટલું હું ચડીને આવી છું, એક શ્રદ્ધા, કે ભગવાનની શ્રદ્ધા કે જેને મને ચડાવી આટલું એમ, એ હું માનું છું એમ. કે ભાઈ એકદમ પોઝિટિવ વાઇબ્સ ને એના લીધે. અને પછી જ્યારે એમ થયું કે હવે ધર્મશાળામાં મારે સુવા જ જવાનું છે, પણ હું જેની માટે આવી છું તો પહેલાં એકવાર દર્શન તો કરી લઉં. અને મેં જોયું તો ભગવાન કેદારનાથના કપાટ ખુલ્લા હતા અને છેલ્લે પેલી ત્યાં ધૂપ આરતી થતી હતી, છેલ્લે કપાટ બંધ કરે પહેલાં. અને એ જે હું ઊભી રહી અને મારો એકદમ એટલે બધો થાક બાક આમ એ જે અનુભવ થયો ને આમ જોવાનો પ્રત્યક્ષ, કે ભાઈ જેને મળવા હું આવી છું એમ, જેને દર્શન કરવા માટે હું આમ આવી આટલું બધું એમ, એ એકદમ અદ્ભુત હતો એમ. કે એના માટે કોઈ શબ્દ નથી મારી પાસે. અને કેદારનાથની આજુબાજુ તમે મને વાત કરી એ પ્રમાણે કઈ કઈ જગ્યાએની વિઝિટ કરી અને એમાં શું જોવાલાયક છે? કેદારનાથની પાછળ એક છે ને ભીમ શિલા છે, કેદારનાથની થોડીક જ પાછળ એકદમ. એટલે એવું કહેવાય છે કે જ્યારે ભૂસ્ખલન ને બધું થયું હતું ત્યારે એ શિલા અચાનક જ આવીને પડી. હવે એ શિલા એટલી મોટી છે ને કે આપણે એને જોઈએ તો આપણે એમ થાય કે આ શિલા આટલી મોટી આમ ઉપરથી આવી કેવી રીતે હશે એમ. આમ આપણને એમ પહેલાં તો હું 5 મિનિટ વિચારમાં પડી ગઈ કે ભાઈ આ, એટલે આપણને એમ થાય કે આ કેવી રીતે હશે એમ. થોડું આપણને એમ પ્રશ્ન થાય કે આમ લોજિક
પણ એ ભગવાનનું જ કહેવાય કે જે કે જેના કારણે એનું સત કહેવાય કે જે અને એ શિલા ત્યાં પડી અને એના પરિણામ પેલું પાણી જે ડિવાઈડ થઈ ગયું અને મંદિરને કશું જ નુકસાન ના થયું એ શિલાના કારણે. અને બીજું ત્યાં છે ને કેદારનાથથી ઉપર 1-1.5 કિલોમીટર ભૈરવનાથનું મંદિર છે જે જોવા જેવું છે. અને આજુબાજુ તમે જે હિમાલય જે જુઓ છો અને જે બરફ છાદિત છે એકદમ એ અદ્ભુત છે. અને અમે લોકો જ્યારે ગયા હતા તો અમારે રાત્રે પેલા દર્શન 3 વાગે અમે કર્યા અને જ્યારે બહાર આવ્યા જ્યારે ત્યાં આગળ કેવું છે કે અજવાળું જલ્દી થઈ જાય તો સૂરજની જે પહેલી કિરણ પડી હતી ને મતલબ કોઈ પર્વતની ઉપર અને જે બરફ ચમક્યો હતો આમ ગોલ્ડન આમ એ અદ્ભુત એ દ્રશ્ય અદ્ભુત હતું એમ. બોલો. દરેક વ્યક્તિના જીવનમાં ઈશ્વર છે એવું ક્યાંક ને ક્યાંક અનુભૂતિ થતી હોય છે. એવી અનુભૂતિ મારી સાથે પણ થઈ કે જ્યારે કેદારનાથમાં મેં નક્કી કર્યું કે હું ચડીને જઈશ. ચડી પણ ખરી છેક સુધી વરસાદ બધું જ હતું પણ કે મેં ગીવ અપ ના કર્યું. પણ રાત પડી ગઈ હતી અને છેલ્લે 2 થી 2.5 કિલોમીટર જ્યારે બાકી હતા અને એકલી હું ચાલતી હતી અને લાઇટો હતી નહીં રસ્તામાં, નીચે કાદવ કીચડ ને બધું, મોબાઈલની લાઇટમાં હું ચાલતી હતી પણ ત્યારે મને એવું થયું કે આ હવે અને ત્યારે પબ્લિક પણ એટલી બધી ઘટી ગઈ હતી. દિવસે તો વાંધો ના આવ્યો પણ રાત્રે જે લોકો ઘોડા ઉપર ગયા બધા પહોંચી ગયા હોય, ઘોડાવાળા બધા નીચે ઉતરી ગયા એટલે વસ્તી પણ આજુબાજુ બહુ જ ઓછી હતી એમ. તો મને એમ થયું કે હવે આ મેં ભગવાનને પ્રાર્થના કરી કે હવે આ 2-2.5 કિલોમીટર અંતર મારાથી કેમ કપાશે એમ, આટલું બધું કાપી નાખ્યું પણ હવે આમાં એમ તો હું વિચારતી હતી કે હવે શું થશે એમ. એક બાજુ મને એમ કહ્યું હતું કે હવે દેવલ તે આટલું સુધી આવીશું તો હવે આટલું અઢી નહીં કરી શકે એમ, તું પ્રયત્ન કર એમ. અને એક બાજુ ભગવાનને પ્રાર્થના કરતી હતી અને એમાં અચાનક જ એક લેડી મારા જેવી જ હતી અને એ પણ એકલા જતા હતા. એના હસબન્ડને કંઈક શ્વાસનો પ્રોબ્લેમ થયો છે અને એને એ હોર્સ ઉપર એમને મોકલી દીધા અને એ બેન એકલા હતા. તો એ સામેથી મારી પાસે આવ્યા કે ભાઈ હું એકલી છું તો તમે મને આપણે બંને એકબીજાની કંપનીમાં ચાલીશું. તો મને એકદમ જ થયું કે આ અહીંયા હજી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કેમનું થશે અને ભગવાને સાક્ષાત્કાર મોકલી પણ દીધા આ બેનને એમ. એટલે અને પછી જે એનું કિલોમીટર હતા એ વાતો કરતાં કરતાં ક્યાં પસાર થઈ ગયા ને એ ખબર ના પડી એમ. અને મારી જે ઈચ્છા હતી કે ભાઈ એને કેદારનાથ સુધી જે ચાલીને જવાની ઈચ્છા છે એ હું પૂરી કરીશ. તમે કેદારનાથથી દેવલબેન તમે કેદારનાથથી કેવી રીતે નીચે આવ્યા અને કેટલા વાગ્યાનો સમય હતો ત્યારે અને એ અનુભવ નીચે આવીને તમને શું અનુભવ થયો, ત્યારે શું પરિસ્થિતિ હતી? બસ એટલે 7 વાગ્યા જેવું અમે 7-7:30 નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું અને ઘોડા ઉપર જ પછી બધા નીચે આવ્યા હતા કારણ કે અમારે પેલું ટૂર ટ્રાવેલ્સમાં હતા એટલે મારા લીધે બીજાને ટાઈમ રોકાવું ના પડે એમ. એટલે અને પછી જ્યારે નીચે અમે આવ્યા ગૌરીકુંડથી પછી જ્યારે સોનપરાગ અમારે જ્યાં ત્યારે એકદમ અલગ વાતાવરણ હતું કે અમે ગયા ત્યારે અમે લોકો પ્રશાસનને હાય કરી હતી અને અમે પાછા આવ્યા ને ત્યારે પ્રશાસકવાળાએ બધી જ વ્યવસ્થા કરી હતી. પોલીસ બંદોબસ્ત જોરદાર હતો. લોકો બેરેક લાગી ગયા હતા કે જેથી લોકોને એકદમ સિસ્ટમેટિક લાઇનમાં ઊભા રહેવાનું અને બધું જ. એટલે અમને એમ થયું કે આ 24 કલાકમાં કેટલું બધું બદલાઈ ગયું કે ભાઈ અમે ચાલીને હેરાન થવું પડ્યું હતું પણ પછી ત્યારે લોકોએ જે જીપ ને બધું સ્ટાર્ટ કરી દીધું હતું પોલીસવાળાએ કે ભાઈ અમે તો હેરાન થયા પણ અમારા પાછળવાળા જે બધા હતા એ લોકોને આટલા હેરાન નહીં થાય. એક એનો સંતોષ પણ હતો કે ભાઈ જે આગલા દિવસે અમે લોકોએ જે નારા લગાવ્યા એનું 24 કલાકમાં તમને રિઝલ્ટ મળે એટલે તમને આનંદ તો થાય એમ. કારણ કે ભલે આપણે હેરાન થયા પણ આપણે પાછળવાળા તો છે એ બિચારા તો હેરાન નહીં થાય ને એટલીસ્ટ એમ. એટલે એ એક સારી વાત બની હતી એટલે એનો પણ એક આનંદ હતો એમ. દેવલબેન તમારી આ જર્ની દરમિયાન તમને ખાવા પીવામાં અને એની અંદર તમને શું સગવડ પડી અને આના માટે તમારે બજેટનું કેટલું હોય છે? આ તમારે 4 ધામની યાત્રા કરવી હોય તો કેટલું બજેટ તમારે ફાળવવું પડે છે એના માટે? એટલે અમે લોકો તો ટ્રાવેલ્સમાં ગયા હતા તો 45-46 હજાર જેવું હતું અમારું પેકેજ પર પર્સન. એટલે જેવી ટૂર ટ્રાવેલ્સ હોય છે એ લોકોએ ફૂડ ને બધું જ એ લોકો ત્યાંથી હતું મતલબ મિનરલ વોટર ને બધું જ વ્યવસ્થા એ લોકો તરફથી હતી એટલે અમને કોઈ ખાવા પીવાની નાસ્તાની કોઈ તકલીફ નથી પડી. અમારે એક્સ્ટ્રા કોઈ એવા ખર્ચવા ના પડે. હા અમે લોકો જ્યારે કેદારનાથ ઉપર ગયા તો અમને એ લોકોએ બોટલ મિનરલ વોટરને આપી દીધી કે તમે ઉપર લેતા જાઓ તમને તકલીફ પડશે. હવે આપણે એકચ્યુઅલી અમે લોકો ચાલીને જતા તો એક જોડી કપડાં અમારે સ્ટે તૈયાર કરવાનો હતો, પેલી પૂજા કરવાની હતી બધું એટલે અમે એક બોટલ લીધી પાણીની. પણ પછી ઉપર પાણી જરૂર પડી ત્યારે એક બોટલ 100 રૂપિયાની હતી પાણીની કેદારનાથમાં. એટલે અને પછી જેમ જેમ તમે ઉપર જાઓ એમ મતલબ ચા નાસ્તો તમને બધું રસ્તામાં મળી જ જાય છે એટલે બધું ઉચકી એટલે એ પણ થોડું કોસ્ટલી હોય છે પણ હવે એટલું ઉપર એ લોકોને ચડાવવાનું હોય એટલા માટે હોય એટલે થોડું પાણી ને બધું હતું. આ સિવાય તમે કઈ જગ્યાઓની વિઝિટ કરી અને તમે રિકમેન્ડ કરતા હો એવી કોઈ જગ્યાઓ કે જ્યાં ખરેખર મુલાકાત લેવી જોઈએ, ત્યાં જવું જોઈએ?
એટલે ત્યાં કેદારનાથથી અમે લોકો આગળ નીકળ્યા ત્યાં આગળ તુંગનાથ મહાદેવનું મંદિર છે જે ત્યાંથી 5 કિલોમીટર એ ચડીને જવાનું છે. ત્યાં કોઈ ઘોડા વોડા નથી એટલે જે લોકોને ટ્રેકિંગ કરવાનો શોખ હોય તો એ લોકો તુંગનાથ મહાદેવના મંદિરે દર્શન કરી શકે છે. અને બીજી કે નાની જે કાર લઈને ગયા હોય ને ડિઝાયર કે સમથિંગ કંઈ પણ એવી ગાડીઓ ત્યાં જાય છે. મોટી ગાડી એટલે એ લોકો એ ત્યાં નથી જતી એમ. પછી એક ટિહરી ડેમ છે એ મતલબ સૌથી મોટામાં મોટો ડેમ છે ત્યાં આગળ. અને એ ડેમના કારણે જે 2013માં ફ્લડ ને બધું આવ્યું હતું તો એના કારણે એ પાણી એ લોકોએ રોકી શક્યા. અને એના લીધે જો એ ડેમ ના હોત તો દિલ્હી સુધી પાણી પહોંચી ગયું હોત એમ. એ પણ બહુ જ વિશાળ ડેમ છે જોવા જેવો. તમારી પાછા જ્યારે તમે બધી ચારધામની યાત્રા પૂર્ણ કરી દીધી ત્યારે તમારું મેન્ટલ સ્ટેટસ શું હતું અને જ્યારે પાછા આવવાનું હતું ત્યારની ફિલિંગ કેવી હતી? જવાનું ત્યારે એક્સાઇટમેન્ટ હતું એકદમ કે ભાઈ આ જવાનું છે આમ મતલબ એવું બધું. પાછા આવવાનું ત્યારે એકદમ અલગ જ અનુભૂતિ થતી હતી એમ કે આપણને એવું લાગે કે આપણે એક અલગ દુનિયામાં હતા, હવે એ દુનિયામાંથી આપણે પાછા જઈ રહ્યા છે એમ. પણ તમારી અંદર જે મેન્ટલ મતલબ પીસ જે છે એમ એક તમારો વ્યક્તિત્વમાં એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય એમ કે એમ તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ જાય, તમારું પોઝિટિવ થિંકિંગ એટલે તમારા પોતાનામાં જ વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે એવું હું માનું છું એમ. મારા માટે તો હું કહીશ કે મને એવું લાગ્યું કે ફીલ થયું કે ભાઈ મારામાં પરિવર્તન આવી ગયું છે એમ.